આજે 29 નવેમ્બર શુક્રવારે અમુક શહેર છે જેમાં મોટી વધઘટ જોવા મળી શકે, પણ અમુકમાં નેગેટિવ અસર બી જોવા મળી શકે, એટલે થોડું ધ્યાન રાખજો. જે શેર વધી શકે એમાં છે ન્યૂ જેન સોફ્ટવેર ટેકનોલોજીસ, કારણ કે આરબીઆઈ પાસેથી આમને જે તે 32.44 કરોડનો પરચેસ ઓર્ડર મળ્યો છે, એટલે આ એક પોઝિટિવ વાત છે. અને આવી જ રીતે સિંધુ વેલ્યુ ટેકનોલોજીસ છે, એમને મહારાષ્ટ્રમાં રોડ કન્સ્ટ્રક્શન માટે જીએચવી ઇન્ડિયા પાસેથી 38 કરોડનો સબ કોન્ટ્રાક્ટ મળ્યો છે. અને જીએચવી અને એમએચકેનું એક જોઈન્ટ વેન્ચર છે, એ લોકોએ પાછું ગુજરાતમાં કામકાજ કરવા માટે 125 કરોડનો સબ કોન્ટ્રાક્ટ આપ્યો છે. એટલે આજે આ બે શહેરમાં સારા પ્રમાણમાં લેવાલી જોવા મળી શકે. 4 શહેર એવા છે જેમાં છે ને પ્રી માર્કેટ પૂરું થાય ત્યાં સુધી ધ્યાન રાખજો. એટલે 9 માટે પ્રી માર્કેટ સેશન પૂરું થાય પછી જો લેવલ વધારે હોય, વેચવા ઓછા હોય તો લઈ શકાય. એમાં એક છે ઝોમેટો. હવે આ લોકોએ છે તે QIPથી 8,500 કરોડ એકત્ર કરી લીધા છે, તો હવે શેર પર કેવી અસર પડે છે એ આજે આઈડિયા આવશે. બીજું, બેંક ઓફ બરોડાએ ટીયર 2 બોન્ડ્સથી 3,500 કરોડ એકત્ર કર્યા, એટલે આને બી માર્કેટ કેવું રિએક્ટ કરે છે એ પહેલાં જોજો. નઝારા ટેકે પ્રેફરન્શિયલ ઇસ્યુથી 855 કરોડનું ફંડ ઊભું કર્યું છે, એટલે લગભગ તો પોઝિટિવ હોવું જોઈએ, પણ તો બી પહેલાં પ્રી માર્કેટમાં જોઈ લેજો કે મૂડ કેવો છે. અને ચોથું, પીસી જ્વેલર 16 ડિસેમ્બરે સ્ટોક સ્પ્લિટ કરવાની છે, એટલે આને બી લોકો પોઝિટિવ લે કે નેગેટિવલી એ પ્રી માર્કેટમાં અંદાજ આવી જશે. એટલે આ 4 શેરમાં ધ્યાન રાખજો મુવમેન્ટ કેવી રહેશે. હવે આજે જેમાં ટ્રેડિંગ વોલ્યુમ વધારે રહેશે એમાં છે એનવીરો ઇન્ફ્રા, આજે લિસ્ટિંગ છે એનું મેઇન બોર્ડમાં, અને એસએમઈમાં લેમોસી એગ ઇન્ડિયાનું આજે લિસ્ટિંગ છે. અને કાલ રાતના છે ને ડાઉ જોન્સ જ ખાલી વધ્યું અમેરિકામાં, વોલ સ્ટ્રીટમાં. બીજું S&P બી ઘટી ગયું, નાસ્દાક બી ઘટી ગયું. યુરોપ આખું પ્લસમાં હતું, યુરોપનું પ્લસમાં હતું. પણ હવે પ્રોબ્લેમ એ છે આજે એશિયા આખું માઇનસમાં છે, ખાલી એક ચીન પ્લસમાં છે. પણ આપણું ગિફ્ટ નિફ્ટી પણ અત્યારે 8:15 વાગ્યા સુધીમાં 0.11% પ્લસમાં હતું. એટલે આમ મિક્સ રિએક્શન લાગે છે. નોર્મલી શું છે, થોડા બહુ એશિયાના વધે ને ગિફ્ટ નિફ્ટી પણ વધે તો આપણું માર્કેટ એટલીસ્ટ પ્લસમાં ખુલતું હોય છે, પછી જે બાજુ એ બજાર છે. પણ આજે એશિયા બધું ઘટ્યું છે અને ગિફ્ટ નિફ્ટી જરાક પ્લસમાં છે, એટલે આપણું બી કદાચ પ્લસમાં ખુલે એવી આપણે આશા કરીએ. અને બીજું એક ઇમ્પોર્ટન્ટ અપડેટ એ છે, BSE છે ને અમુક શેરની પ્રાઇસ બેન્ડ બદલીને 10% કરી નાખી છે. તો એમાં જે અગ્રણી શેર જે તમારા પોર્ટફોલિયોમાં બી હોઈ શકે એનું ખાલી નામ લઉં છું. જીઓ ફાઇનાન્શિયલ છે, LIC, મેક્રોટેક ડેવલપર્સ, JSW એનર્જી, કલ્યાણ જ્વેલર્સ, ઝોમેટો, પેટીએમ, ઓઇલ ઇન્ડિયા, એન્જલ વન, PB ફિનટેક, CESC, સિએન્ટ, ડિલિવરી, IRB ઇન્ફ્રા, યસ બેંક અને ડીમાર્ટ એટલે એવેન્યુ સુપરમાર્ટ્સ વગેરે, આ બધાને 10%માં મૂકી છે. આનું છે ને હું ડિસ્ક્રિપ્શન મૂકી દઉં છું, ડિસ્ક્રિપ્શનમાં આ બધા શેર મૂકું છું જે 10%માં ત્યાં છે, કારણ કે તમારો અંદાજ એ હશે કે આટલાની પ્રાઇસ બેન્ડ છે પણ 10% થઈ ગઈ છે, એટલે થોડું ટ્રેડિંગ કરતી વખતે આજે ધ્યાન રાખજો.